હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં. આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી LLB સેમ 5ના પેપર 302 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પેપરની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નના જવાબ વિશેની જાણકારી આપીશ. પ્રશ્ન છે, અપીલ, રેફરન્સ અને રિવિઝન અંગેની જોગવાઈઓ સમજાવો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અન્વયે અપીલ, રેફરન્સ અને રિવિઝન અંગેની જોગવાઈ સમજાવો. આ ત્રણ અલગ પ્રક્રિયા છે. આ ત્રણ પ્રક્રિયાની કલમો પણ જોગવાઈ પણ અલગ અલગ કરવામાં આવી છે અને આ ત્રણેય પ્રક્રિયા જે છે એમના તબક્કા પણ અલગ છે. એટલે અપીલ અંગેની પ્રક્રિયાનું વર્ણન અલગ છે, રેફરન્સ માટેની પ્રક્રિયા રીત પદ્ધતિ અલગ છે અને રિવિઝન માટેની પણ કલમ પ્રક્રિયા અને પદ્ધતિ અલગ છે. આવી રીતે અને ત્રણેય વચ્ચેનો તફાવત પણ પૂછાતો હોય છે. અપીલ, રેફરન્સ અને રિવિઝન અંગેની જોગવાઈઓ સમજાવો. સૌથી પહેલાં અપીલ વિશે જોઈ લઈએ. અપીલ અંગેની જોગવાઈ જે છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 413 થી 432ની અંદર કરવામાં આવી છે. અપીલનો અર્થ શું થાય છે એ જોઈ લઈએ. અપીલ એટલે કે કોઈ વ્યક્તિ, આરોપી કે સરકાર, પ્રોસિક્યુશન હોય કે કોઈ બચાવ પક્ષ હોય, ડિફેન્સ હોય, તો તેમને નીચલી કોર્ટના જો નિર્ણયથી તે અસંતોષ હોય તો તે ઉચ્ચ કોર્ટ પાસે ફરીથી ન્યાય માંગવા જાય છે, એટલે અપીલ અરજી કરે છે. અર્થાત કોર્ટનો નિર્ણય જો ખોટો છે, કૃપા કરીને તેને પુનઃ તપાસો, એ રીતે અરજી કરે છે ઉચ્ચ કોર્ટને. ધારો કે સેશન કોર્ટ કે મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલતો હોય અને તેનો જે નિર્ણય આવે અને તેના નિર્ણયથી આરોપી અસંતુષ્ટ હોય તો તે પછી હાઈકોર્ટમાં, અને જો હાઈકોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ હોય તો પછી તે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકે છે. ક્યારે અપીલ કરી શકાય? તો જો આરોપીને સજા થઈ હોય, એટલે નિર્ણય આવી ગયો હોય અને આરોપી દોષી સાબિત થઈ ગયો હોય અને તેને સજા થઈ હોય ત્યારે અપીલ કરી શકાય છે ઉચ્ચ અદાલતમાં. અથવા તો દંડ, જેલ કે કોર્ટના આદેશથી અસંતોષ, અથવા તો તેને દંડ થયો હોય, જેલ થઈ હોય કે તે કોર્ટના આદેશથી અસંતોષ હોય ત્યારે એ અપીલ કરી શકે છે. અથવા સરકાર એટલે પ્રોસિક્યુશનને લાગે કે કોર્ટ એ દોષીને ખોટી રીતે છોડ્યો છે તો તે પણ પ્રોસિક્યુશન એટલે સરકાર પણ એ નિર્ણય સામે અપીલ કરી શકે છે ઉચ્ચ અદાલતમાં. અપીલ ક્યાં થાય છે? તો અપીલ જે છે એ મોટાભાગે નીચલી કોર્ટના નિર્ણયને ઉચ્ચ કોર્ટની અંદર પડકારવામાં આવતો હોય છે, એટલે નીચલી કોર્ટના નિર્ણય સામે ઉચ્ચ કોર્ટમાં અપીલ થાય છે. અપીલના પ્રકાર જોઈ લઈએ તો ફોજદારી અપીલ એટલે ક્રિમિનલ અપીલ, BNSS હેઠળ. દંડ સંબંધિત અપીલો એટલે દંડ પડકારવામાં આવી હોય તો એ નિર્ણય સામે અપીલ કરી શકાય છે. સજા થઈ હોય તો અને દોષિત ઠરાવવા સામે પણ અપીલ કરી શકાય છે. નિર્દોષ હોય અને દોષિત ઠરાવવામાં આવ્યો હોય તો એવા નિર્ણય સામે પણ અપીલ કરી શકાય છે. જામીન કે જપ્તી સંબંધી અપીલ એટલે જામીન આપવામાં ન આવ્યો હોય તો પણ અપીલ કરી શકાય છે. કોઈ મિલકતની કે કોઈ વસ્તુની કે એ આરોપીની પોતાની જપ્તી થઈ હોય તો એ સંબંધી પણ અપીલ કરી શકાય છે. અપીલ અંગેના ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે રમેશને મેજિસ્ટ્રેટે 2 વર્ષની સજા આપી. મેજિસ્ટ્રેટ કોર્ટમાં જો ચાલતો હોય રમેશનો કેસ અને જો મેજિસ્ટ્રેટે તેને 2 વર્ષની સજા આપી હોય અને તે માને છે કે પુરાવા પૂરતા નથી તો રમેશ સેશન કોર્ટમાં અપીલ કરી શકે છે. આ થઈ ગઈ અપીલ અંગેની જોગવાઈ. હવે જોઈ લઈએ રેફરન્સ એટલે શું. તો રેફરન્સ માટેની જોગવાઈ જે છે BNSS કાયદાની કલમ 433 થી 438ની અંદર કરવામાં આવી છે. રેફરન્સનો અર્થ થાય છે માર્ગદર્શન લેવું. રેફરન્સ એ એવી પ્રક્રિયા છે જ્યાં નીચલી કોર્ટ પોતે ઉચ્ચ કોર્ટને કોઈ પ્રશ્ન માટે માર્ગદર્શન માંગે છે. નીચલી કોર્ટને કોઈ નિર્ણયમાં શંકા હોય, કોઈ ન્યાયિક શબ્દ કે કોઈ ન્યાયિક વ્યાખ્યા કે કંઈક પણ, કોઈ બંધારણીય વ્યાખ્યા કે એમાં કંઈ પણ એને મુદ્દો કે કલમ કે કાયદો સમજમાં ન આવતો હોય અને એ નીચલી કોર્ટને જો માર્ગદર્શનની જરૂર હોય તો ત્યારે રેફરન્સની પ્રક્રિયા દ્વારા નીચલી કોર્ટ જે છે
ઉચ્ચ કોર્ટ પાસેથી એ કેસમાં એ નિર્ણય માટે માર્ગદર્શન માંગે છે રેફરન્સ દ્વારા. અર્થાત જ્યારે મેજિસ્ટ્રેટ કે સેશન કોર્ટને કોઈ કાનૂની મુદ્દો અસ્પષ્ટ હોય કે શંકાસ્પદ લાગે ત્યારે તે ઉચ્ચ કોર્ટને કહે છે કે આ મુદ્દે હાઈકોર્ટ પાસેથી સ્પષ્ટતા જોઈએ. કોઈ પણ કાનૂની મુદ્દા અંગે સ્પષ્ટતા માંગવા માટે, માર્ગદર્શન માંગવા માટે નીચલી કોર્ટ દ્વારા ઉચ્ચ કોર્ટને રેફરન્સની પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન માટે જોગવાઈ કરવામાં આવી છે આ રેફરન્સની અંદર. રેફરન્સના ઉદાહરણ જોઈ લઈએ. જો મેજિસ્ટ્રેટને લાગ્યું કે કોઈ કાનૂન સ્પષ્ટ નથી કે કોઈ પુરાવા સ્વીકાર્ય છે કે નહીં તે અંગે કાનૂની શંકા છે, એટલે કોઈ પુરાવો હોય અને એ પુરાવોનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ અંગે કાનૂની શંકા હોય, અથવા તો કોઈ કાનૂની જે શબ્દ હોય, વ્યાખ્યા હોય કે ગુનો સ્પષ્ટ થઈ શકતો ન હોય, તો તે રેફરન્સ હાઈકોર્ટને મોકલે છે અને હાઈકોર્ટે એ પર નિર્ણય આપવામાં આવે છે. હાઈકોર્ટ દ્વારા એ મુદ્દા ઉપર પછી નિર્ણય આપવામાં આવે છે. રેફરન્સ માટેનો હેતુ શું છે? તો કાયદાની સ્પષ્ટતા કરવી અને ન્યાયિક એકરૂપતા જાળવવાના હેતુથી રેફરન્સ અંગેની જોગવાઈ BNSSના કાયદાની અંદર કરવામાં આવી છે. હવે રિવિઝન અંગેની જોગવાઈ જોઈ લઈએ. તો BNSS કાયદાની અંદર કલમ 439થી 450ની અંદર રિવિઝન અંગેની વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી છે કે જેની અંદર સવિસ્તાર બતાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે રિવિઝન અંગેની મુખ્ય પ્રક્રિયા શું છે, ક્યારે થાય, કોણ કરી શકે, એ અંગેનું વિસ્તૃત એની અંદર સમજાવવામાં આવ્યું છે વિસ્તૃત રીતે. રિવિઝન એટલે શું? તો રિવિઝન એટલે ઉચ્ચ કોર્ટની દેખરેખ, સુપરવાઇઝરી પાવર ઓફ ધ કોર્ટ. જ્યારે કોર્ટને લાગે કે નીચલી કોર્ટના નિર્ણયમાં કાનૂની ભૂલ, અનિયમિતતા કે ન્યાયવિહીનતા છે તો તે પોતે અથવા અરજીથી એ કેસ ફરી તપાસી શકે છે. એટલે એમાં એવું થાય છે કે નીચલી કોર્ટના કોઈ નિર્ણય ઉપર રિવિઝન આવે છે. એટલે નીચલી કોર્ટનો કોઈ નિર્ણયમાં ભૂલ લાગે ઉચ્ચ કોર્ટને તો એ કેસ જે છે એ ફરીથી તપાસવામાં આવે છે અને એ ઉચ્ચ કોર્ટ જે છે એ કેસ પોતે ફરીથી હાથમાં લે છે, પોતાના હાથમાં, અને એના માટે પણ અરજી કરવામાં આવે છે. કોણ કરી શકે છે? તો હાઈકોર્ટ અથવા સેશન કોર્ટ પોતે પણ રિવિઝન લઈ શકે છે, અથવા કોઈ પક્ષ અરજી કરે તો પણ થઈ શકે છે રિવિઝન. ક્યારે રિવિઝન કરી શકાય? તો જ્યારે નીચલી કોર્ટ એ કાયદાનો ખોટો અર્થ લીધો હોય, અયોગ્ય રીતે પુરાવા સ્વીકાર્યા હોય અને ન્યાયની વિરુદ્ધ નિર્ણય આપ્યો હોય ત્યારે રિવિઝન કરી શકાય છે. રિવિઝન માટે અરજી કરી શકાય છે જો નિર્ણય ખોટો લાગતો હોય, અયોગ્ય પુરાવાનો સ્વીકાર થયો એટલે ખોટા પુરાવાનો સ્વીકાર થયો હોય અને નિર્ણય જે છે એ ન્યાયની વિરુદ્ધ હોય તો રિવિઝન અંગેની અરજી કરી શકાય છે. રિવિઝનનું ઉદાહરણ જોઈ લઈએ. તો મેજિસ્ટ્રેટે ગુનાની ગંભીરતા જોતાં પણ બહુ હળવી સજા આપી, એટલે કોઈ ગંભીર પ્રકારનો ગુનો હોય અને સજા હળવી આપવામાં આવી હોય આરોપીને, તો હાઈકોર્ટ એ કેસ રિવિઝન હેઠળ લઈ તપાસી શકે છે. એટલે મેજિસ્ટ્રેટ કોર્ટના આ નિર્ણય સામે, આ કેસ સામે હાઈકોર્ટ ફરીથી રિવિઝન હેઠળ તપાસ શરૂ કરે છે અને તે તપાસે છે કે મેજિસ્ટ્રેટ કોર્ટે જે નિર્ણય આપ્યો એ યોગ્ય હતો કે નહીં. આ ટોપિક જે છે અપીલ, રેફરન્સ અને રિવિઝન પણ મોટાભાગે LLB સેમ 5ની ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તેથી આ જે ટોપિક છે આ ટોપિક પણ તમારે તૈયાર કરી લેવો. આશા રાખું છું કે તમને પણ આ ટોપિક સમજાઈ ગયું હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા YouTube ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.